સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં વાહન ચોરી અને મોબાઈલ ચોરીના બનાવોને લઈને પૂણા પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે। બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે લીલા કલરની બજાજ કંપનીની ઓટો રિક્ષા અને ટેકનો સ્પાર્ક મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। ઝડપાયેલી ઓટો રિક્ષાની અંદાજિત કિંમત ₹40,000 અને મોબાઈલ ₹8,000 મળી કુલ ₹48,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી। આ ધરપકડથી પૂણા પોલીસ સ્ટેશનના વાહન ચોરી અને મોબાઈલ ચોરીના તેમજ લિંબાયત પોલીસ સ્ટેશનના એક અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે। પૂણા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહે છે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।